નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. જીપીએસસી દ્વારા 67 વિભાગોમાં નવી સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. એના માટેની લાયકાત જે છે એ સ્નાતક રાખવામાં આવેલી છે. કુલ કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે અને કઈ કઈ પોસ્ટ માટે કયા વિભાગમાં સરકારી નોકરીની આ ભરતીની જાહેરાત જીપીએસસી દ્વારા કરવામાં આવનાર છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી નોકરીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, જીપીએસસી દ્વારા 67 વિભાગમાં સરકારી નોકરીની ભરતી. એના માટેની જે છે એ લાયકાત સ્નાતક છે. કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી છે, કઈ કઈ પોસ્ટ માટે અને કયા વિભાગમાં સરકારી નોકરીની ભરતી છે એ આપણે વિગતવાર જે છે એ જોવાના છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે છે એ આ ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ જાહેર કરવામાં આવેલું છે. એ પ્રમાણે અલગ અલગ 67 વિભાગોની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવેલી છે. અને આ તમામ ભરતી માટે તમે જોઈ શકો છો, જે અરજી કરવાની તારીખ 29/11/2025 થી 13/12/2025 એટલે કે 29/11/2025 એટલે કે આજથી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને તારીખ 13/12/2025 સુધી તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. તો આપણે આગળ વાત કરીએ. જીપીએસસીના 67 વિભાગમાં 378 જગ્યાઓ પર ભરતી 13મી ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી જે છે એ કરી શકાશે. તમે જોઈ શકો છો, જીપીએસસી દ્વારા 67 વિભાગની અંદર કુલ 378 જગ્યાઓ માટે જે છે એ આ ભરતીની જાહેરાત કરી દીધી છે. એની અંદર કયા વિભાગની અંદર તમે જોઈ શકો છો, તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. 13 ડિસેમ્બર સુધી તમારે જે છે એ અરજી કરવાની છે અને કયા પોસ્ટ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે તો એના માટે આપણે જે છે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લે તો તમે જોઈ શકો છો. સૌ પહેલી છે રહસ્ય સચિવ વર્ગ 2. એના માટે જે છે એ કોઈ પણ સ્નાતક ઉમેદવાર અરજી કરી શકે છે. નાયબ માહિતી નિયામક વર્ગ 1 ની ભરતી, અધિક્ષક પુરાતત્વવિદ વર્ગ 2 ની ભરતી. આ જે છે એના માટે કોઈ પણ એક્સપિરિયન્સની તમારે જે છે એ જરૂર છે નહીં. તમે જોઈ શકો છો, જેના સામે એની ગ્રેજ્યુએટ લખ્યું છે એ લોકો જે છે એ એટલે કે સ્નાતક વાળા ઉમેદવારો જે છે એ અરજી કરી શકે છે. તમે જોઈ શકો છો, મોસ્ટ ઓફની અંદર જે છે એ સ્નાતક વાળા, પછી અમુક જે છે એ એન્જિનિયરિંગ વાળું છે, એની અંદર બીટેક એમટેક કરેલું હોય એ લોકો જે છે એ ફોર્મ ભરી શકે છે. અને આ રીતે જે છે એ અલગ અલગ જે છે એ ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે. હવે હું તમને કહી દઉં કે કુલ જે છે એ કેટલી જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. તો અહીંયા જે સૌથી મોટી ભરતી જે છે મને અહીંયા દેખાય રહી છે, મોસ્ટ ઓફ જગ્યાએ એક જગ્યા છે. પછી જે નાયબ માહિતી નિયામકની જે છે એ 13 જગ્યાઓ છે. મદદનીશ વહીવટી અધિકારીની જે છે એ 4 જગ્યાઓ તમે જોઈ શકો છો. મદદનીશ ગ્રંથપાલ નિયામક વર્ગ 2 ની અંદર જે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય એના માટે જે આ ભરતી છે એની અંદર તમે જોઈ શકો છો 4 જગ્યાઓ છે. પછી જે સૌથી મોટામાં મોટી ભરતી છે એ હું તમને અહીંયા દેખાડવા માંગીશ. તમે જોઈ શકો છો, 128 જગ્યાઓ પર જે છે એ શિક્ષણ વિભાગની ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 ની જે છે એ આ ભરતી છે. એની અંદર 128 જગ્યાઓ છે. ઇન્સ્પેક્ટર ઓફ ઇન્સ્પેક્શન ઓફ બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન એની તમે જોઈ શકો છો 15 જગ્યાઓ છે. અને દંત સર્જન એની જે છે એ 36 જગ્યાઓ છે. અને વહીવટી અધિકારી સામાન્ય વર્ગ સેવા 2 એની અંદર જે છે એ કોઈ પણ સ્નાતક જે છે એ ફોર્મ ભરી શકે છે. અને એના માટે જે છે તમે જોઈ શકો છો 20 જગ્યાઓ છે. તો આમ જે છે એ અને પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 ની જે છે એ 70 જગ્યાઓ. તો આમ કુલ 378 જેટલી જગ્યાઓ પર જે છે એ જીપીએસસી દ્વારા અલગ અલગ વિભાગોની અંદર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આના માટેની જે વેબસાઇટ છે એ છે જીપીએસસી ojas.gujarat.gov.in. આ વેબસાઇટની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. આ વેબસાઇટ ઉપર જઈ અને તમે વધારે ઇન્ફોર્મેશન છે એ પણ મેળવી શકો છો. અને 29/11/2025 બપોરે 1 વાગ્યાથી તમે જે છે એ તારીખ 13/12/2025 સુધી આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ છે એ પણ ભરી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જીપીએસસી દ્વારા જે છે એ નવી બમ્પર ભરતીની જાહેરાત વિવિધ સરકારી વિભાગોની અંદર કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.